ત્રણ વસ્તુ યાદ રાખવી કે કેવલ પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થઈ રહી છે. ભગવાન આચાર્ય શંકર લખે છે, દુર્લભમ ત્રયમેવેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. સૌથી પહેલી પરમાત્માની કૃપા આપણા ઉપર એ રહી છે કે આપણને ભગવાને માણસ બનાવ્યો છે. કેટલી યોનિઓ છે, પણ પરમાત્માએ આપણા પર વિશેષ અનુગ્રહ કરી અને ભાગ્યવશાત આપણને આજે સુંદર મજાનો અવતાર આપ્યો. માણસનો અવતાર આપ્યો એ આપણું ભાગ્ય છે. માણસના અવતાર પછી આપણને પરમાત્મા પ્રત્યેની આ લાગણી જાગી એ આપણું સૌભાગ્ય છે. અને એ પ્રેમને વશ થઈ અને પરમાત્મા આ નવા વર્ષના આ નવા દિવસોમાં આપણા ઘરે પધાર્યા તે આપણું પરમ સૌભાગ્ય છે. તો અનેક જન્મના આપણા પુણ્યના આ પ્રભાવે આજે ઠાકોરજી આપણા ઘરે પધાર્યા છે. બીજું કશું કરો કે ન કરો વાલા વૈષ્ણવો, પણ આજનો દિવસ બહુ જ આપણા માટે અગત્યનો છે. આપણી ઘરે કદાચ સોસાયટીના પ્રમુખ બેસવા આવશે, આપણા વિસ્તારના કોર્પોરેટર આપણે ત્યાં બેસવા આવશે, કદાચ આપણા આ શહેરના કે આપણા આ વિસ્તારના કોઈ મોટા અધિકારી આપણા ઘરે આવશે. પણ એટલું યાદ રાખજો કે હવે તમારા ઘરે આનાથી મોટા મહેમાન ક્યારેય કોઈ નહીં આવે. આખી દુનિયાના માલિક આપણા ઘરે આવીને બિરાજમાન થયા છે એ આપણું પરમ સૌભાગ્ય છે. આ દિવસ ક્યારેય ભૂલાઈ ન જાય. એમના માટે થઈને આપ સૌ પરિવારજનો એક સુંદર મજાનો સંકલ્પ કરજો કે રોજ સવારમાં ઉઠીને સ્નાનાદિ કર્મ કરીને સૌથી પહેલા પરમાત્માના મંદિર પાસે ઉભા રહીને ભગવાનના નામની એક માળા ફેરવીશ, પછી મોઢામાં પાણી નાખીશ. યા તો તમારો એ ક્રમ ન સચવાતો હોય તો એવો સંકલ્પ કરો, એવો મનોરથ રાખજો કે ભગવાનના નામની એક માળા ફેરવીને પછી ઘરમાંથી બહાર નીકળીશ. જો રોજ નિત્ય માળા ફેરવશો ને તો નિત્ય તમને યાદ આવશે કે જે દિવસે ભગવાન આવ્યા હતા ત્યારે મેં આ સંકલ્પ કર્યો હતો. પણ જો આ સંકલ્પ તમે કરતા કરતા ભગવાનને યાદ કરશો ને તો ભગવાનનો સ્વભાવ છે કે મને યાદ કરે એને હું યાદ કર્યા વગર રહી ન શકું. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ સ્તથે તો ભજામ્યહમ. જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું. માટે આપ સૌ નિત્ય પરમાત્માને યાદ કરશો તો પરમાત્મા તમને યાદ કરશે. અને ભગવાન આપણને યાદ કરે આનાથી મોટું પરમ સૌભાગ્ય આપણું કયું છે? તો પરમાત્મા આપણને યાદ કરે એવા સત્કર્મ તમારા હાથથી થાય એ ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. આપ સૌનું પરમાત્મા સદૈવ મંગલ કરે એ જ પ્રાર્થના અને આશીર્વાદ સાથે આપ સૌને રાધે રાધે.